વડોદરા શહેર નજીક પાદરા ખાતે યોજાયેલ ડોગ શોમાં વિવિધ પ્રજાતિના ડોગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પાદરા નજીક ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના શહેર કે શહેરની બહારથી આવેલ ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ડોગની વિવિધ પ્રજાતિઓ જોવા મળી હતી। આની જોડે જોડે ડોગને હેન્ડલ કેવી રીતે કરવા એનું ડેમોન્સ્ટ્રેશન ડોગના નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું। આમાં મિલી નામની જર્મન શેફર્ડ ફિમેલ ડોગ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જે પોતાના માલિકની બાઇક પર સવારી કરે છે। દ્વારા આ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 26 ટાઈપની બ્રીડ્સ આવી છે, ડિફરન્ટ, જેમાં પુડલ છે, પગ છે, શિત્ઝુ છે, ચુઆવા છે, ડોબરમેન છે, રોટવાઇલર છે, સાઇબેરિયન હસ્કી છે, અનેક બ્રીડો આવ્યું છે। આ પેટ શોનું આયોજન માત્ર અવેરનેસ પ્રોગ્રામ અને લોકોની એક એનિમલ પ્રત્યેની લાગણી અને જાગૃતતા માટે કરવામાં આવ્યો છે। આમાં કોઈ કોમર્શિયલ પર્પઝ નથી રાખવામાં આવ્યો। આમાં અમે એક આયોજન ઓબિડિયન્સ માટે બી કર્યું હતું, જે બોમ્બેથી એના સ્પેશિયલ અમે ટ્રેનર બોલાવ્યા હતા એમનો ડોગ લઈને, જે ડોક્ટર બેલ્જિયમ મેલિનો કરીને એક બ્રીડ લઈને આવ્યા છે। એનું બહુ જ સરસ ડેમોન્સ્ટ્રેશન બી અમે અહીંયા આયોજન કર્યું। ડોગ પ્રતિ માણસનો કેવો વ્યવહાર હોવો જોઈએ, ટ્રેનિંગ કયા પ્રકારની હોવી જોઈએ, એના વિશે બી અમે ઘણી બધી આજે માહિતી આપી છે। હું એવું વિશ કરીશ કે આ રીતના અવારનવાર વડોદરામાં શોઝ થાય અને લોકોની એનિમલ પ્રત્યેની જાગૃતતા અને એનું નોલેજ વધે।